لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. قل أذلك خير أم جنة الخلد التي وعد المتقون كانت لهم جزاء ومصيرا. खुदावंद आलम कुरान मजीद में सूरह फुरकान आयत नंबर 15 आयत में इरशाद फरमावे छे, ऐ मारा हबीब ए लोगों ने बयान करो, अज़ालिका खैरुन के शू जहन्नम बेहतर छे या पछी जन्नतुल खुल्द के जे हमेशानी जन्नत छे ई बेहतर छे। હવે આ એક એવો સવાલ છે કે જેનો જવાબ બધાને ખબર હોય. ખુદા સવાલ કરે છે, જહન્નમ બહેતર છે કે પછી જન્નત બહેતર છે? કે જે જન્નતનો વાયદો મુત્તકીઓને કે કરવામાં આવ્યો છે કે એના અમલનો બદલો એને આપવામાં આવશે. આ એક જન્નત અને જહન્નમ કે જેના ઉપર પૂરી દુનિયા નેકી તરફ આગળ વધે છે અને બુરાઈથી બચે છે. અગર જો આ જન્નત અને જહન્નમનો કોન્સેપ્ટ ના હોય તો પછી ઇન્સાનને જિંદગીમાં શું કરવું શું ના કરવું એમાં એ ખુદાના હુકમની વાટ ના જોવત, ખુદાનો ઇંતજાર ના કરત. પણ ખુદાવંદી આલમે આ બે વસ્તુ જે બનાવી છે એના કારણે ઇન્સાન એ વિચાર કરવા ઉપર મજબૂર થઈ જાય છે કે અગર જો હું દુનિયામાં સારા કામ નહીં કરું તો પછી મને જન્નતમાં જવા નહીં મળે. આ જન્નત એક એવી બહેતરીન નેમત છે કે જેની માટે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, ફિલ જન્નતે માલા આઈનુન રાઅત, કે જન્નતમાં એવી એવી નેમતો છે કે જેણે આપણી આંખોએ કોઈ દિવસ જોઈ નથી. વલા ઉઝુનુન સમિઅત, કોઈ દિવસ કાનથી એવી નેમતો સાંભળી પણ નથી. આપણને જે જે વસ્તુ બયાન કરવામાં આવે છે, ખાસ કરીને રોજાની ફઝીલત માટે બહુ જન્નતના ફઝાઇલ બયાન કરવામાં આવે છે કે જન્નતમાં આ છે, જન્નતમાં આ છે, જન્નતમાં આ છે. પણ એના કરતા વિશેષ છે જન્નતમાં કે જે કોઈ દિવસ આપણે સાંભળ્યો નથી. વલા ખતરા અલા કલ્બે બશર, અને એવી એવી નેમતો જન્નતમાં છે કે જેના વિશે આપણે દિલથી કોઈ દિવસ વિચાર પણ નહીં કર્યો હોય કે જન્નતમાં એવું પણ છે. એવી બહેતરીન નેમત ખુદાવંદી આલમે અતા કરી છે. કોના માટે? વઇદા લિલ મુત્તકીન, કે જે લોકો પરેઝગાર છે, મુત્તકી છે, એ લોકો માટે આ જન્નત આપવામાં આવશે. અને મજાની વાત તો એ છે કે એક વખત કોઈ ઇન્સાન એ જન્નતમાં દાખલ થયો ને પછી બહાર નહીં નીકળે. વલીભાઈ કહે છે કે શું ગેલો છે કે બહાર નીકળે? ના, કોઈ બહાર નહીં નીકળે. જન્નતમાં જશે એ હંમેશા
અંદર જ રહેશે. પણ જહન્નમ જે ખુદાવંદે આલમે પેદા કરી છે એ જહન્નમમાંથી ઇન્સાન બહાર નીકળી શકશે. માહે રમઝાનની ફઝીલતમાં આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ કે ખુદાવંદે આલમ પહેલી માહે રમઝાનમાં આટલા જહન્નમીઓને જહન્નમથી આઝાદ કરે છે, બીજી રમઝાનુલ મુબારક થાય છે તો આટલા, એમ કરતા કરતા શબે કદરમાં સૌથી વધારે ઈદ આવે છે તો આખા માહે રમઝાનમાં જેટલાને આઝાદ કર્યા હોય છે એના કરતા વધારે આઝાદ કરે છે. તો ખુદાની રહેમાનિયત અને રહીમિયત કામ કરે છે. ખુદા કરીમ છે કે જેને જન્નતમાં દાખલ કરે છે પછી એને ત્યાંથી મહેરૂમ નથી કરતો, પણ જેને જહન્નમમાં દાખલ કરે છે એને ખુદાવંદી આલમ જહન્નમમાંથી આઝાદ કરે છે. માટે આપણે કોશિશ કરીએ કે આ દુનિયામાં એવા કાર્યો અંજામ આપી દઈએ કે જેથી એકવાર તો આપણે જન્નતમાં દાખલ થઈ જઈએ. કારણ કે એકવાર દાખલ થઈ ગયા પછી કોઈ ઇન્સાન એવો નથી કે એ બહાર આવે. જનાબે ઇદ્રીસનો વાક્યો શાયદ આપણે બધાએ બહુ પહેલા સાંભળેલો હશે કે જનાબે ઇદ્રીસ પાસે મલેકુલ મોત મુલાકાત માટે આવે છે. જનાબે ઇદ્રીસ એક બહુ હોશિયાર અને ચાલાક ઇન્સાન હતા. કહે છે કે હે મલેકુલ મોત, મારી રૂહ કબ્ઝ કરવા આવ્યા છો કે મુલાકાત માટે? તો કહે નબી ખુદા, હું ફક્ત તમારી મુલાકાત માટે આવેલો છું. તો કે કુલ્લો નફસિન ઝાઇકતુલ મૌત જે છે, મોતની મજા દરેક નફસે ચાખવાની છે, એ તો મને એકવાર ચખાડી આપો. કે આ વળી તમે કેવી માંગણી કરો છો? તો કે મને ખબર છે હાલત સખત છે. તો મલેકુલ મોત કહે છે કે સખત તો કાફિર અને મુશરિકો માટે હોય છે, તમારા માટે સખત નહીં હોય, તમે વ્યાધિ નહીં કરો. તો કે ના, એક વખત મને એ મોતની મજા ચખાડ. ખુદાની ઇજાઝતથી મલેકુલ મોત એમની રૂહ કબ્ઝ કરે છે. આટલી પ્યારથી એ રૂહને કબ્ઝ કરે છે. તો કે તેમ છતાં મુશ્કેલ છે, કારણ કે આ દુનિયાને મૂકવાની વાત છે, એટલે આ મોત સખત છે. પછી ખુદાની બારગાહમાં દુઆ કરે છે, એ પરવરદિગારા, આ મોતની મજા મેં ચાખી લીધી, હવે હું ચાહું છું કે જન્નત અને જહન્નમને પણ જોઉં. તો કે એ ઇદ્રીસ, એના માટે તમારે આસમાન ઉપર જવું પડશે. તો કે હું આવવા માટે તૈયાર છું. ખેર, મલેકુલ મોત એમને લઈને જહન્નમ પાસે જાય છે. એ દરોગાને જુએ છે, જહન્નમનો જરાક દરવાજો ખોલે છે, ભડકા નીકળે છે, જલ્દી બંધ કરાવે છે કે આવી સખત જહન્નમ? તો કે હા. તો કે હવે જન્નતની પણ મારે સૈર કરવી છે. જનાબે ઇદ્રીસને લઈ મલેકુલ મોત જન્નત પાસે આવે છે, જ્યાં જિબ્રાઈલ અમીન ઉભા છે. કહે છે કે ક્યાં જાઓ છો? તો કે જન્નતની સૈર કરવા માટે જાઓ છો. તો કે રજા નથી જન્નતમાં દાખલ થવાની તમને? તો કે કેમ? મેં ખુદાથી રજા લીધી છે. તો કે પહેલા એક વાયદો કરો કે તમે ઈ જન્નતમાંથી પાછા નીકળશો. કારણ કે જે જાશે એને કોઈને બહાર આવવાનું મન થતું નથી. વાયદો કરો, સખત વાયદો જનાબે જિબ્રાઈલ અમીન જનાબે ઇદ્રીસ પાસે લે છે, નબી ખુદા પાસે લે છે, અને નબી ખુદા પણ વાયદો કરે છે. અને જનાબે ઇદ્રીસ જન્નતમાં દાખલ થાય છે. હવે જ્યારે જન્નતની ઈ નેમતોને જોવે છે ત્યારે પછતાવો કરે છે કે મેં વાયદો શું કામ કર્યો? કાશ મેં વાયદો ના કર્યો હોત તો મારે આ બહાર નીકળવાનો વારો ના આવે. જનાબે ઇદ્રીસ અંદર બધું જોવે છે, આટલી બધી સારી નેમતો, બહાર નીકળવાનું મન નથી થતું, પણ શું કરે? વાયદો કરેલો છે તો વફાદો કરવો જ જોઈએ. વિચાર કરે છે કે શું કરવું. પોતા પાસે એક તસ્બીહ કે કઈ વસ્તુ હતી, એ જન્નતમાં મૂકીને આવી જાય છે. બહાર નીકળે છે, કહે છે હે જિબ્રાઈલ, જો મેં વાયદાને વફા કરી લીધો. હવે તો કે ચાલો હવે જઈએ દુનિયામાં. તો કે વાટજો, મારી એક વસ્તુ અંદર રહી ગઈ છે, એ હું લઈ આવું, તસ્બીહ કે કઈક. તો કે ઠીક છે, જાઓ લઈ આવો. હવે અંદર ગયા પછી કોઈ હિસાબે બહાર આવતા નથી. જિબ્રાઈલ જન્નતમાં દાખલ થાય છે અને કહે છે કે ઇદ્રીસ, કેમ અહીંયા રહી ગયા? તમે બહાર નીકળો, તમારે દુનિયામાં જવાનું છે. અહીંયા
ઈ લોકો આવી શકે છે કે જે મોતની મજા ચાખી ચૂક્યો હોય. મોત પછી જન્નત છે, મોત પહેલા જન્નત નથી. તો કહે જિબ્રાઈલ, મારા પાસે આના બે જવાબ છે. પહેલો જવાબ એ છે કે મોતની મજા ચાખવાની છે તો એ હું દુનિયામાં ચાખીને આવ્યો છું. મેં માંગણી કરી મલેકુલ મોત પાસે, ખુદાએ કબૂલ કર્યું અને મોતની મજા ચખાડી. એટલે મોતથી મને ન ડરાવો, હું દેશા મોતની મજા ચાખીને આવ્યો છું. અને બીજું, તમે મને કહો છો કે બહાર નીકળો, તો મેં પહેલી વખત દાખલ થવામાં મેં વાયદો કર્યો હતો કે હું બહાર નીકળીશ, પણ બીજી વખત મેં કઈ વાયદો નથી કર્યો. હવે મને બહાર નથી નીકળવું. ખુદાવંદી એટલે જરાક એક ચાલાકી વાપરી. ખુદાવંદી આલમની બારગાહમાં જિબ્રાઈલ અમીન દુઆ કરે છે, પરવરદિગારા, આ તારો બંદો છે, તે નીકળવા નથી ચાહતો. ખુદા કે મારો બંદો છે, નેક બંદો છે, રહેવા દો એને. આ જન્નત એવી વસ્તુ છે કે જ્યાંથી કોઈને બહાર નીકળવાનું મન થતું નથી. એક સલાવત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ. પરંતુ જન્નત એક એવી વસ્તુ છે કે જેમાં બંગલા, જેમાં વિલા, જેમાં બાગાત આપણે ખુદ બનાવવાના છે. મતલબ શું? શબે મેરાજ રસૂલે ખુદા જ્યારે જન્નત તરફ જાય છે, જન્નતની સૈર કરે છે, જોવે છે. અહીંયા એક વાત કહેતો જાઉં કે રસૂલે ખુદાએ પણ જન્નત જોઈ, તો ઈ શા માટે ત્યાં રોકાઈ ના ગયા અને જનાબે ઇદ્રીસ રોકાઈ ગયા? એનું કારણ ઈ છે, ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, હરીસન અલૈકુમ, કે રસૂલે ખુદાની ઝાત ઈ હતી કે આપણી હિદાયત કરવામાં બહુ વધારે જે છે એ શોખ ધરાવતા હતા. એની સામે જન્નત પણ એને એકલા જવું નહોતું ગમતું. એ આ દુનિયામાં પાછા ફરે છે એટલા માટે કે જેથી આપણે જન્નત સુધી પહોંચીશું. રસૂલે ખુદા જન્નતમાં જોવે છે. અમુક ફરિશ્તાઓ આ વાત સાંભળેલી હશે અવારનવાર કે મકાનો બનાવી રહ્યા છે, થોડી વાર થાય છે તો બેસી જાય છે. કહે છે કે આ ફરિશ્તાઓ કેમ બેસી જાય છે, કેમ બનાવતા નથી આ જન્નતના મકાનો? તો કે એટલા માટે કે જ્યારે આ લોકો પાસે માલ સામાન હોય છે બનાવે છે, માલ સામાન નથી હોતો એ વિલા બનાવવાના મૂકી દે છે. તો કે એ લોકોના માલ સામાન ક્યાંથી આવે છે? તો કે દુનિયાથી એક્સપોર્ટ થઈને આવે છે. અચ્છા, દુનિયાથી એક્સપોર્ટ કરે છે? માફ કરજો, એક જ વસ્તુ છે જેમાં ધ્યાન નથી ભરવાનું, અને ઈ છે નેક આમાલ. રસૂલે ખુદાને કહેવામાં આવે છે કે મોમિનોના નેક આમાલ અને ખુસુસન મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર સલવાત આ ફરિશ્તાઓનો માલ સામાન છે. કે જેથી ઈ મોમિન માટે ત્યાં વિલા બને છે. એવી જ રીતે જહન્નમ છે. આપણે ફક્ત જન્નતની વાત કરીને ખુશ ના થઈ જઈએ. જેવી રીતે આપણે ગુનાહ કરશું, આપણી કબ્રમાં, આપણી જહન્નમમાં સાપ અને વીછી પેદા થાય છે. કેટલા એવા ગુનાહ છે કે જે બહુ સખત છે, આપણે ક્રિએટ કરીએ છીએ એ અઝાબે જહન્નમને. ખુદાવંદી આલમે જન્નત અને જહન્નમને બનાવી નાખી છે. હવે નેકી કરશું તો આપણને ત્યાં વધારે ફેસિલિટી મળશે. અગર જો ગુનાહ કરશું, ખુદાએ અઝાબ તો રાખ્યો છે, જહન્નમ બનાવી રાખી છે, પણ એના ભડકા ખુદ આપણે બાળીએ છીએ. એમાંથી એક ગુનાહની આજે વાત અગર જો કરવામાં આવે તો ઈ છે તોહમત અને બહતાન. મૌલાએ મુત્તકિયાન હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाम अल बुहतान अला अल बरी अथकल मिन अल जिबाल रासियात, કે કોઈ ઉપર તોહમત નાખવી એવા માણસ ઉપર કે જેણે ગુનાહ ના કર્યો હોય, એ ગુનાહ ના કર્યો હોય એની તરફ તોહમતની નિસ્બત દેવી એટલું ભારે છે. પહાડ અને આસમાન કરતા એ વસ્તુ ભારે છે. હવે વિચાર કરીએ, જેનો ગુનાહ, જે ગુનાહ એટલો ભારે હોય કે પહાડ કરતા એનો વજન વધારે હોય, આસમાનો કરતા એનો વજન વધારે હોય, તો એ કેટલો મોટો ગુનાહ છે. હવે આ ગુનાહ જ્યારે આપણી સાથે કબ્રમાં આવે, આપણી સાથે જહન્નમમાં આવે, તો એ શું બલા આપણી ઉપર નાઝિલ કરી શકે છે.
હતા એક જે તલાક માટે કહેવામાં આવે છે ને, તલાકથી અરશે ઇલાહી ધ્રુજે છે. પરાંતેશમાં કહેતો જાઓ, એક ભાઈની તલાક થતી હતી તો એને સામે આ હદીસ બયાન કરી કે તને ખબર છે કે તલાકથી અરશે ઇલાહી ધ્રુજે છે? તો કહે છે કે તમને અરશે ઇલાહી ધ્રુજે છે એ દેખાય છે, મારું ઘર 3 વર્ષથી ધ્રુજે છે એ નથી દેખાતું. આપણે આ વસ્તુને મજાક સમજી લીધી છે, પણ હકીકતમાં આપણે જોઈએ ને, ઘણા એવા ગુનાહ છે જેનાથી અરશે ઇલાહી ધ્રુજી ઉઠે છે. અરશે ઇલાહી ધ્રુજી ઉઠે છે એનો મતલબ શું? ખુદાવંદી આલમ ગઝબમાં આવી જાય છે, ખુદાવંદી આલમ ગુસ્સામાં આવે છે. અને એમાંથી એક ગુનાહ આ તોહમતનો ગુનાહ છે. જ્યારે કોઈ 2 ગુનાહ ઉપર તોહમત લગાડવામાં આવે છે ત્યારે અરશે ઇલાહી ધ્રુજે છે. તો ખુદાવંદી આલમ એના માટે કેટલો દર્દનાક અઝાબ રાખશે. હવે ઘણી વખત આપણા સમાજમાં એવું બનતું હોય છે, તોહમત કોઈ ઉપર લાગતી હોય અને તાળી આપણે વગાડતા હોઈએ છીએ. કોઈ ઉપર તોહમત લાગી તો આપણે એમ કહીએ છીએ કે હા સારું થયું, એ લાગનો હતો. કોઈ ઉપર મુસીબત આવે આપણે એમાં રાજી થતા હોઈએ છીએ. નહીં, આ વસ્તુમાં, એ ગુનાહમાં આપણે પણ શરીક થઈ જઈએ છીએ. કેવી રીતે? હઝરતે સાલેહની ઊંટણી હતી. હઝરતે સાલેહે શું કર્યું હતું? મોજીઝો દેખાડ્યો હતો ને. કયો મોજીઝો હતો? એક પહાડમાંથી ઊંટણી એના બચ્ચા સાથે બહાર નીકળી હતી. હવે એ ઊંટણી શું કરતી? આખા ગામને દૂધ દેતી મફતમાં. એટલું દૂધ એમાંથી નીકળતું કે વાત પૂછો. હવે કાયદો બનાવી નાખવામાં આવ્યો હતો કે નદીનો અથવા કુવાનું પાણી જે છે, એક દિવસ આ ઊંટણી પીવે અને બીજા દિવસે માણસો ઉપયોગ કરે. જે દિવસે પાણી ના પીવે તે દિવસે આ ઊંટમાંથી દૂધ જે છે ઉપયોગ કરી શકે. આટલી સારી નેમત. તેમ છતાં આ લોકોએ શું કર્યું? કુફરાની નેમત કરી. એક માણસ જઈ આ જનાબે સાલેહની ઊંટણીને કતલ કરી નાખે છે, એના બચ્ચાને કતલ કરી નાખે છે. ખુદાવંદી આલમ આખી કોમ ઉપર અઝાબ મોકલે છે. હવે વિચાર કરીએ, એક ઇન્સાફ. ખુદાને આપણે આદિલ માનીએ છીએ ને? ગુનાહ એક માણસે કર્યો, કત્લ એક માણસે કર્યો, શા માટે આખી કોમ ઉપર અઝાબ? એનું કારણ એ હતું કે બધા માણસો રાજી હતા કે આ ઊંટણી મરી ગઈ. તો કોઈને ઉપર તોહમત લાગે અને એના ઉપર અગર જો આપણે રાજી હોઈએ, એની આપણે તાઈદ કરતા હોય કે સારું થયું, તો એ ગુનાહમાં આપણે પણ શરીક થઈ જઈએ. માટે કોશિશ કરીએ કોઈ દિવસ ગુનાહના ભાગીદાર ના બનીએ અને હંમેશા નેકી કરવા માટે આગળ વધીએ. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. માટે આ 2 વસ્તુ તમારા સામે રજૂ કરી, એક જન્નત અને બીજી જહન્નમ. અગર નેકી કરશું તો એવી જન્નત મળશે કે જેની કોઈ કલ્પના નથી કરી શકતું, વિચાર નથી કરશું. અને અઝાબ પણ એવો જ દર્દનાક છે. આપણે વધારેમાં વધારે અઝાબ અને આગનો તસવ્વુર કરી શકીએ તો શેનો તસવ્વુર કરીએ? વોલ્કાનો, જ્વાળામુખીનો. બરાબર છે. હવે આ જ્વાળામુખી જે છે, જે વોલ્કા નીકળે છે, ગુજરાતીમાં એને જ્વાળામુખી કહેવાય છે, કૌસરમુખી નથી કહેવાતું. ભલે પછી તમે કહેતા હોય કે મેમ્બર ઉપર ચડે એટલે વોલ્કા નીકળે છે અથવા તો પકિયા નીકળે છે. ના, પણ આપણે વધારેમાં વધારે આગનો તસવ્વુર કરીએ એ આ છે. પણ એના કરતા શદીદ આગ ખુદાવંદી આલમે જાહન્નમમાં રાખી છે. માટે કોશિશ કરીએ કે આપણે ગુનાહોથી દૂર થતા જઈએ અને અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે ખુદાયા તું મારા ઉપર રહેમતની નજર ફરમાવ. અગર જો ખુદાવંદી આલમ આપણા ઉપર રહેમતની નજર ફરમાવે ને, આપણી બધી મુશ્કેલાત દુનિયા અને આખિરત બધાની હલ થઈ જાય. એક દુઆમાં માસુમીન આ રીતે ખુદાવંદી આલમ પાસે દુઆ માંગે છે, ખુદાયા વંઝુર ઇલૈયા નઝરતન રહીમતન. એ ખુદાયા તું મારા પ્રત્યે રહેમતની નજર કર. તરઝા બિહા, હવે એવી રહેમતની નજર કર જેનાથી તું મારાથી રાજી થઈ જા. તરઝા બિહા અન્ની, તું મારાથી રાજી થઈ જા.
બસ અહીંયા સુધી પૂરું નથી થઈ જતું, કારણ કે પોસિબલ છે આજે ખુદાવંદી આલમ આપણાથી રાજી થઈ ગયો, 2 દિવસ પછી, 2 મહિના પછી, 2 વર્ષ પછી પાછું નારાજ થઈ જાય આપણા ગુનાહોના કારણે. નહીં, ખુદાવંદી આલમ પાસે એવી નજરે રહેમતની માંગણી કરીએ કે આગળ ફરમાવે છે, રેઝન લા સખત અલૈયા બાદહુ અબદા. એવી રીતે ખુદાયા તું મારાથી ઈ રહેમતની નજરથી રાજી થઈ જા કે પાછળથી પછી મને કોઈ મુશ્કેલાત ના આવે, પાછળથી તું મારાથી નારાજ ના થઈ જાય. એવી રહેમતની નજર અગર જો ખુદાવંદી આલમની આપણા ઉપર આવી જાય ને તો આપણો બેડો દુનિયા અને આખિરતમાં પાર થઈ જાય. આપણને જન્નતમાં જતા કોઈ ના અટકાવી શકે. પરંતુ જરૂરત આપણને અહીંયા 2 વસ્તુની છે, આખરી વાત અને જહેમત તમારી. અગર જો આપણને અલ્લાહની રહેમત જોઈએ છે તો 2 વસ્તુ બહુ જરૂરી છે. એક, ખુદાથી કોન્ટેક્ટ હોવો જોઈએ આપણો, અને બીજું જન્નતમાં જવાનો શોખ હોવો જોઈએ. હવે એક ઇન્સાનને જન્નતમાં જવાનો શોખ જ ના હોય તો શું એ આમાલ કરવાનો? એક ઇન્સાનને જન્નત અને જહન્નમની કઈ પડી જ ના હોય તો શું એ ખુદા સાથે કોન્ટેક્ટ કરવાનો? માટે જરૂરી છે કે આપણે આ દુનિયાની લાલચને મૂકી અને જન્નતનો શોખ પેદા કરીએ. આ દુનિયામાં આપણને લાલચ કેવી છે, એક લાલચની પાછળ આપણે દોડીએ, હજી ત્યાં સુધી પહોંચ્યા ના હોય, બીજી 1000 લાલચ આપણી જિંદગીમાં આવી ગઈ હોય. સાચું છે કે નહીં? દરેક ઇન્સાનની તમન્ના હોય કે શાદી કરે તો સારામાં સારી રૂપાળી છોકરી સાથે શાદી કરે. હજી એ શાદીની તમન્ના પૂરી નથી થઈ તો બંગલા ને, ગાડી ને, વેપાર ને, ઔલાદ ને, કેટલી બધી તમન્ના. હજી એ બધું આવી જાય તો કે જે નવું મોડેલ લેવાનું છે. આ દુનિયાની તમન્ના અને લાલચ કોઈ દિવસ ઇન્સાનની જિંદગીમાં પૂરી થવાની નથી. એક પૂરી થશે, 1000 વધશે. માટે કોશિશ કરીએ કે આપણે આ દુનિયાની લાલચને જરાક ઓછી કરી નાખીએ અને આપણે કઈ લાલચ અથવા કઈ શોખ પેદા કરીએ તો કે જન્નતનો. જે ઇન્સાનને જન્નતનો શોખ હશે એની લાલચ આ દુનિયામાં ઓછી હશે, થોડી વસ્તુ ઉપર કાને થઈ જશે. એક ઇન્સાન, હમદાનનો એક વાક્યો છે કે આગા નકલ કરતા હતા, સપનામાં એને જન્નત દેખાય, રિયલ જન્નત. સવારે ઉઠે છે, જોયો છે કે જન્નતમાં નથી. એ જન્નતની ફિરાકમાં આટલો રડે છે, આટલો રડે છે કે આ દુનિયાથી મોત થઈ જાય છે. વિચાર કરી, 2 વસ્તુ કોઈ દિવસ એક જગ્યાએ ભેગી નથી થઈ જવાની. યા દુનિયાની લાલચ રાખો યા જન્નતનો શોખ રાખો. જે ઇન્સાનના દિલમાં દુનિયાની લાલચ ભરી હશે એ દિલમાં કોઈ દિવસ જન્નતનો શોખ નહીં આવી શકે. અને લાલચ કરવાથી ઇન્સાન નુકસાન ભોગવે છે. હઝરત આદમ અલૈહિસ્સલામ લાલચ કરી છે ને, જો કે જન્નતુલ ખુલ્દ નહીં હતી કે જે ખુદાવંદી આલમ મોત પછી દેવાનો છે, એ નહોતી, બલકે આ દુનિયાનો એક સારો એવો બાગ અથવા તો એક જગ્યા હતી કે જે જન્નતનો ઉપયોગ કરવામાં આવે છે. એના માટે લાલચ કરી એક ફળની કે જેને ખાવાથી એમ લાગતું હતું કે હંમેશા બાકી રહેવા વાળા થઈ જશે, અમર થઈ જશે. એ લાલચના કારણે આદમ એ જન્નતથી બહાર નીકળી ગયા. તો આપણે આ દુનિયાની લાલચને અગર રાખશું તો શું જન્નત સુધી પહોંચી શકશું? નહીં. આપણા માટે જરૂરી છે કે આપણે જન્નતનો શોખ પેદા કરીએ, જેવો શોખ શોહદાએ કરબલામાં હતો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે એ બધા સહાબીઓને કે જે શબે આશુર જેના પાસેથી બૈઅત ઉઠાવી લીધી હતી અને કોઈ ના ગયા, એને ઇમામ એક ને મોજીઝાથી એમને જન્નત દેખાડે છે કે જન્નતમાં તમારો મકામ શું હશે. હવે એ જન્નતનો શોખ શોહદાએ કરબલાના દિલમાં એટલો જોશ મારતો હતો કે પ્યાસની શિદ્દત એ જન્નતને યાદ કરતા ને તો ભૂલાઈ જતી. જખમો લાગતા કોઈ પરવા નથી થતી, દર્દ નહોતો થતો,
મુસ્લિમ ઇબ્ન અવસજા ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝોહરની નમાઝની આગળ ઉભા રહી જાય છે. જે તીર આવે છે એને છાતી ઉપર લે છે. કેમ? દર્દ નહોતો થતો? દર્દ થતો હતો, પણ જન્નતની સામે એ દર્દ હળવો થઈ જતો હતો. એ મુશ્કેલાત આસાન થઈ જાય. આ છે જન્નત. અગર જન્નતનો શોખ આપણી પાસે પેદા થઈ જાય ને, તો દુનિયામાં મોટામાં મોટી મુસીબત હશે ને એ પણ આપણા ઉપર આસાન થઈ જશે. પણ એની માટે કુરબાનીઓ દેવી પડે આ દુનિયામાં થોડી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કુરબાનીઓને આપણે જોઈએ. સવારથી સાંજ સુધી લાશો ઉપર લાશા ઉઠાવીને ઇમામ લાવે છે. એટલું જ નહીં, પોતાના લાલના લાશા ઉપર ગિરિયાઓ જારી કરે છે. કોઈ વખત ઇમામ હુસૈન કહેતા નજર આવે છે, એ અલી અકબર, તારા મરવાથી મારી આંખોનું નૂર ચાલી ગયું. તો કોઈ વખત કહે છે, હાય બેટા, તારી મોતથી મારી દુનિયા અંધારી થઈ ગઈ. કોઈ વખત અબ્બાસ માટે કહે છે, હાય અબ્બાસ, તારી મોતથી મારી કમર તૂટી ગઈ. હા સદારો ઈ હુસૈન કોઈ વખત અલી અસગરના જનાઝાને લાવીને કહે છે, ઇન્ના લિલ્લાહ وإنا إليه راجعون رزل में कज़ाई व तस्लीमन ले अमरे. आज़ादार इमाम हुसैन अलैहिस्सलाम જ્યારે મક્તલમાં જાય છે, લડાઈ કરે છે, લડાઈ કરતા કરતા એક વખત આવે છે, આવાજ ગૂંજી, યા અય્યતુહા નફ્સુલ મુતમઇન્ના ઇરજઈ ઇલા રબ્બિકી રાદિયતમ મરદિયા. ऐ नफ्से मुतमइन्ना ना मालिक, तारा परवरदिगार ની બારગાહમાં પાછા પલટ. આઝાદારો ઇમામ હુસૈન તલવારને નયામમાં રાખે છે. ભાગેલી ફૌજ એવો હુમલો કરે છે, ઇમામ હુસૈન ઘોડાથી જમીન પર આવે છે. અલા કતિલ અલ હુસૈન બિકરબલા. ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. खुदा वास्ते ने मोहम्मद ने आले मोहम्मद ने हमारी मजलिस अज़ान कबूल फरमा, हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ़ फरमा, हमारी मुश्किलात ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदाया मरहूम ने जो मरहूम नो आज 40 मुझे खुदा ऑन अली भाई એમની મગફરત ફરમા, એમના ગુનાને કબીરા સગીરાને માફ ફરમા, એમને જન્નત માલી દરજ્જો ઇનાયત ફરમા, એમને જવારે અલૈહિમ સલામમાં જગ્યા ઇનાયત ફરમા. બહક મોહમ્મદ વ આલી મોહમ્મદ એમના ફેમિલી મેમ્બર્સને સબ્રની તૌફીકાત નસીબ ફરમા. બહક મોહમ્મદ વ આલી મોહમ્મદ હઝરત આયતુલ્લાહ સિસ્તાની અને દીગર મરાજોને સેહત વ સલામત નસીબ લાંબી ઉમ્ર ઇનાયત ફરમા. ઇમામ ઝમાન અલૈહિસ સલામના ઝુહૂરમાં જલ્દી જલ્દ તાજીલ ફરમા. खुदा जे कितना परो छे खुदा लोग ने सुनाबूद फरमा. खुदा दरेक मोमिन मोमिनात ने हिफ्ज़ व अमान में राख. खुदा बहक मोहम्मद व आले मोहम्मद ने सर्वों इमाम ज़माना अलैहिस्सलाम ना अंसारों ने सहाबियों में शुमार फरमा. रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.